ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગી ગયા છે 5 અને અમે ઉઠી ગયા છીએ. રાતને સુવડાવી દીધા છે એમના દાદીમાં જોડે, કેમ કે એકલો સૂતો હોય તો બીવાઈ જાય છે એટલા માટે. તો ચલો, બહાર ઠંડી બહુ છે તો આપણે પહેલાં સ્વેટર પહેરી લઈએ, પછી બીજું કામ. ઓકે, તો પહેલાં આપણે પથારી લઈ લઈએ અને વાસી કચરો કાઢી દઈએ. વાસી કચરો સવારમાં કાઢવો જરૂરી છે એટલા માટે. તો સવારમાં મારું ડેલી રૂટિન છે ગાયો ભેંસો દોવાનું, તો આપણે દોઈ દઈએ ફટાફટ. હું બ્રશ કરી લઉં અને મમ્મીજી પણ બ્રશ કરે છે. ફાઇનલી ગાઈસ, અમે બ્રશ કરીને આવતા રહ્યા છીએ. આજે તો વહેલું હતું એટલે કચરો પણ કાઢી દીધો, પથારી પણ લઈ લીધી અને ગાયો ભેંસો પણ ધોવાઈ ગઈ છે. તો હવે આપણે ચા મૂકી દઈએ. ચલો આપણે ચા બનાવીએ. પહેલાં આપણે દૂધ લઈશું, પછી એમાં ચા પત્તી નાખીશું, હવે ખાંડ એડ કરીશું, પછી આપણે આદુ વાટીશું. આદુ વટાઈ જાય એટલે આપણે ચામાં નાખી દઈશું અને ચા રેડી. ગુડ મોર્નિંગ ગાઈસ. જય ગોગાજી. અમારા રાજભાઈ ઉઠી ગયા છે સવારમાં હસતા મોઢે, તો તમે જોઈ શકો છો. હાય કહી દે રાજ. દાદી દૂધ પીવડાવે, રાજ દૂધ પીઓ. સવારના વાગી ગયા છે 7 અને સવારનો મોસમ તમે જોઈ શકો છો. જુઓ, વાગે અમારે છાણ ઉપાડવાનું છે તો અમે છાણ ઉપાડી દઈશું. અને તમે જોઈ શકો છો આજે પવન કેટલો છે. દેખાયું ગાઈસ પવન કેટલો છે? બહુ ઠંડી છે બહાર, તો કોઈ બહાર નીકળતા નહીં. અહીંયા બનાસકાંઠામાં રહેતા હોય વધારે. સવારમાં 7 વાગી ગયા છે અને અમારા સૈદેવભાઈ કામ ઉપર લાગી ગયા છે. જુઓ, કેમ કે એમને બીજી પણ જોબ કરે છે એટલે આ જોબ પૂરી કરીને પછી જોબ પર જવું પડે. સવારમાં કેટલો પવન છે તમે જોઈ શકો છો. ગાઈસ 7:15 થઈ ગઈ છે અને આપણી રોજની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. તો આપણે છાણ જોઈ શકો છો, તો આપણે તગારો નાખી દઈએ ફટાફટ, કેમ કે આજે બહુ ઠંડી છે. તમે આ પવન જોઈ શકો છો. પહેલું તગારું નાખી દીધું છે એટલે આપણે મુહૂર્ત થઈ ગયું છે. ઠંડી બહુ જ છે, તો આજે તો બહુ ઠંડી છે. તો અમે એક સલાહ આપીએ છીએ કે બધા સ્વેટર પહેરીને બહાર નીકળજો. અને બીજું તો અમારું બનાસકાંઠા તો તમને દેખાય જ છે. પ્રોપર અમારું ગામ કયું છે એ અમે તમને આ વિડીયોમાં નથી કહેવાના, એટલે અમારા બધા વિડીયોમાં તમે બન્યા રહેજો, એટલે તમને ક્યારેક અમારું ગામ પણ કહીશું અમે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારના તમને બધાને તમારો દિવસ સારો જાય. ગામડું કોને કહેવાય? ચાલતા ફરતા મોર. જો ગાઈ સવારમાં દાદીમાં ઉઠી ગયા છે અને દાણા નાખવા માંડ્યા છે મોરને અને ચકલાઓનો માટે. પહેલું કામ દાદીમાં ઉઠીને એ જ કરે છે. દાદીમાએ દાણા નાખ્યા તો આવી ગયા પક્ષી ચણવા માટે. તો જુઓ તમે, સવારમાં કેટલા બધા પક્ષી જોવા મળે છે અમને. જેની સવાર ગાયના દૂધ અને પક્ષીઓના અવાજથી થાય એ નસીબદાર માણસ એટલે ગામડાના માણસો. ગામડામાં આજે પણ ઘડિયાળ ભલે જૂની હોય પણ સમય બધા પાસે એકબીજા માટે હોય છે. એ તો હોય છે આપણું ગામડું. તો ચૂલે થોડું તાપણું કરી લઈએ, ઠંડી લાગે બહુ બાપા. તો રાજભાઈ તો સવારમાં પપૈયું ખાવા મજા માંડી રહ્યા છે. તો ગાયો ભેંસો માટે આપણે બાંધ્યું હતું તો એ ખોલી દઈએ ફટાફટ. સવારની મોર્નિંગમાં આ કૂતરું ઠંડીનું ધ્રુજતું હતું તો મેં લઈ લીધું હાથમાં. તો જો હવે એને ધ્રુજવાનું બંધ થઈ ગયું છે. તો આ ક્યુટી પાઈ મારા જોડે છે, તમે જોઈ શકો છો કેટલું માસૂમ કૂતરું છે. ગલુડિયું કહેવાય, કૂતરું ના કહેવાય. તો જુઓ, હવે ધ્રુજવાનું બંધ થઈ ગયું એનું. મેં એને પકડી લીધું ને એટલે જો હવે ધ્રુજે છે, બિલકુલ નહીં ધ્રુજતું. તો આજે વહેલું છે તો થોડો ટાઈમ વધ્યો છે અમારા જોડે. તો આ સાફ સફાઈ કરી દઈએ આજે થોડી. ખાટલા રોજ નહીં ઉચકાતા એટલે અમે 15 દિવસમાં એક વખત સાફ કરીએ છીએ જગ્યા. તો ફાઇનલી આ જગ્યા ક્લીન થઈ ગઈ છે.
તો રોજના જેમ આપણે પાણીયારું સાફ કરી દઈએ. તો અમારું પાણીયારું સાફ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. નજીકથી બતાવો. પોતું મારવાની ખુશી તો જુઓ. બસ વાગ્યા છે 8:30 અને આજે આપણે પોતું મારવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પોતું મારી દઈએ. આજે તો બહુ વહેલું છે, આપણે પોતું મારી લઈએ. ચલો ઘસીને પોતું મારી દઈએ ફટાફટ, ચોખ્ખું થઈ જાય એના માટે. પોતું મરાઈ ગયું છે જો. સાફ કરીને કાપો દાદીનું. તો આ કૂતરું પણ ઠંડીનું ઠરી ગયું હોય બરાબરનું. તો આપણે એને સેફ જગ્યા પર મૂકી દઈએ તો ઠંડી ના લાગે એને. આપણે અહીંયા બેસાડી દીધું કૂતરાને, અહીંયા ઠંડી નહીં લાગે એને. જો બધી બાજુથી પેક છે એટલે એને ઠંડી નહીં લાગે અહીંયા. ગાઈસ બધું કામ પતી ગયું છે અને 9 વાગવામાં થોડી વાર છે હજી. તો આપણે વાસણ ઘસવા બેસી ગયા છીએ. તો આપણે વાસણ ઘસી દઈએ અને ગરમ પાણી કરીને આજ તો વાસણ ઘસીએ છીએ કેમ કે ઠંડી બહુ જ છે એટલે. તો ચલો વાસણ ઘસી દઈએ ફટાફટ. ચલો આજે તો ગરમ પાણી કર્યું છે વાસણ ઘસવા માટે. તો મજા આવે છે વાસણ ઘસવાની. તો કોણ કોણ મારા જેમ કરે છે? તો ફાઇનલી વાસણ ઘસાઈ ગયા છે અને પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે. તો રાજને નવડાવી દઈએ. તો સવારમાં ગયા છે 9 અને આ શું છે ગાઈસ, અમારે ખાવાનું છે હમણાં. અને મમ્મીજીને બધાને આપી દઉં અને પછી આપણે ખાઈએ. ચલો મસ્ત લાગે તો મૂકી દઉં અંદર. આ મૂકી દઉં હવે અંદર. તો મમ્મીજી, દિનેશભાઈ, દાદીમાં, કાકીમાં બધાને આપી દીધી છે અને અમે પણ ખાઈએ છીએ, હું અને રાજ. આ હળદર ને લીંબુ તો ચલો આપણે કાપી દઈએ ફટાફટ. લીલી હળદર ખાઈએ ને તો આપણને ગળામાં ના દુખે, ખાંસી ના થાય, શરદી ના થાય. અમે હળદર કાપી દીધી છે. હવે આમાં મીઠું નાખી દઈશું અને પછી મૂકી દઈશું. તો પાણી ગરમ થઈ ગયું છે તો આપણે રાજને નવડાવી દઈએ. ચલો રાજભાઈને તડકાની મોજ. તો આપણે નાહી લીધું છે, રાજને નવડાવી દીધો છે અને રાજને તડકે બેસાડી દીધો છે. તો હવે આપણે રાજને રેડી કરી દઈએ. ચલો રાજો. તો રોજના જેમ રાજભાઈ બેસી ગયા છે તડકાની મોજમાં નાહી ધોઈને. જો ગલોડિયા કેવી રીતે રમે છે. પણ આ બંને ગુલોડિયા નહીં, આ ત્રણેય ગલોડિયા છે ને જોડે ના જોડે જ હોય છે જ્યારે જોયું ત્યારે. તો આજે માથું ધોયું છે તો આપણે માથું ઓળી લઈએ ફટાફટ, પછી બીજું કામ કરીએ. તો ઘડિયાળમાં વાગ્યા છે 10:30 અને આપણે કપડાં ધોવા માટે આવી ગયા છીએ. તો કપડાં ધોઈ દઈએ ફટાફટ, પછી રસોઈનું મોડું ના થાય એના માટે. ચલો તો કપડાં ધોવાઈ ગયા છે અમારા, જોઈ શકો છો. તો આપણા કપડાં ધોવાઈ ગયા છે, તમને બતાવી દીધા છે અને સૂકવી પણ દીધા છે. તો હવે આપણે રસોઈ કરવાની છે. ચલો ઓય ક્યાં જાય? મમ્મીજી દેણું કરે છે. તો સાસુમાએ શાક બનાવી દીધું છે, તમને બતાવી દઉં. કાલ રીંગણ બતાવ્યા હતા એનું બનાવ્યું છે. તો આપણે લોટ બાંધી દઈએ ફટાફટ. શાક ને રોટલી તૈયાર થઈ ગઈ છે. તો ચલો જમવા. કોને કોને ભાવે છે રીંગણનું શાક કોમેન્ટમાં કહેજો. હોય બપોરની મોજ ગાયો ભેંસોની. તો ગાઈસ બપોરના વાગી ગયા છીએ 1 ના અમે વાસણ ઘસવા માટે આવી ગયા છીએ. રાજે જમી લીધું છે અને મેં પણ જમી લીધું છે. તો આપણે વાસણ ઘસીએ. ચલો તો કામ પતી ગયું છે. તો હવે આપણે માથું ઓળી દઈએ તેલ નાખીને. ચલો તો ફાઇનલી ગાઈસ આપણે માથું ઓળી દીધું છે. તો હવે આપણે સૂઈ જઈએ. બાય ગાઈસ. હું ફોન જોતી હતી તો આને પણ ફોન જોવા માટે આવું હતું. જો તમારા જોડે આવીને બેઠું છે, એને ફોન જોવો છે. તો અમે બંને ફોન જોઈએ. આજે સુવાનું નથી, ફોન જોઈ લઈએ.
પહેલાં સુવાનો વિચાર કર્યો હતો પણ હવે સુવું નથી, હવે ફોન જોશું અમે બંને. જોવો છે ને ફોન તારે? હે તો આપણે ફોન જોઈશું. વાળો થાય તું. ચલો ઓય ઘરે ચાલ, દાદી ઉઠી ગયા. ચાલ ચલો ઓય થાવ ઊભું. ચલ આપણે ગાડીમાં જવાનું. ચલો તો સાસુમાએ ચા મૂકી દીધી છે. તો રાજભાઈ હવે ચા ટોસ ખાવા બેસી ગયા છે. ગાઈસ 3:30 વાગી ગયા છે અને અમે સાર વાઢવા આવી ગયા છીએ ખેતરમાં. તો સાર વાઢી દઈએ. થોડી જ વાઢવાની છે કેમ કે મમ્મીજી શેઢે વાઢે છે એટલે આપણે તો ખાલી થોડી જ વાઢવાની છે, તો વાઢી દઈએ. ચલો તો ગાય જોડે આપણે દૂધની આશા રાખીએ તો સમયસર ગાયને ઘાસ આપવું એ આપણી ફરજમાં આવે છે. તો ચલો આપણે ઘરે લઈ જઈએ ઘાસ. થોડું ભેંસને ખવડાવી દઈએ. તો રાજભાઈ પણ જુઓ અમારા, એ એના પાડાને ખવડાવશે. કેવી રીતે ટ્રેક્ટર ચલાવવાનું? એવી રીતે? કોનું ટ્રેક્ટર છે આ? તારું ટ્રેક્ટર છે? ટોલું ફિટ કરવાનું પાછળ એમ? અને તારું ટ્રેક્ટર છે? તને બહુ ગમે ટ્રેક્ટર ચલાવવું? कैसा ट्रैक्टर है राज? मस्त ट्रैक्टर है. રાજભાઈ તો ટ્રેક્ટર ઉપર બેસી ગયા છે ટ્રેક્ટર ચલાવવા માટે. ખાલી ચાવી વગર ટ્રેક્ટર ચાલુ કર્યું. બાપુ ખીજાશે તને, બાપુ બોલશે. ગાઈસ તો તમને મેં કીધું હતું તબેલાનો વ્યૂ જોઈ શકો છો તમે. સાંજના વાગી ગયા છે 4:30 એટલે આપણે છાણ નાખવાનું બાકી છે અને તબેલાનો વ્યૂ જોઈ શકો છો તમે. 5 વાગ્યામાં 15 મિનિટની વાર છે અને આજે તો અમારે લેટ થઈ ગયું છે છાણ ભરવાનું. તો ચલો છાણ નાખી દઈએ ફટાફટ. રાજ શું કરે બેટા? ટ્રેક્ટરનો બહુ શોખ છે તને? હો આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે છાણ નાખવાની, તો આપણે નાખી દઈએ. ચલો ગાઈસ અમારું તગારું ધોવાઈ ગયું છે તો હવે અમે જઈએ છીએ ગાય ભેંસોની સેવા કરવા માટે. તો ચલો. તો બિલાડી બેન દૂધ પીવા માટે આવી ગયા છે. જો હજી દોવાનો ટાઈમ થયો નથી અને પોતે હાજર થઈ ગયા. જોઈ લો. તો મમ્મીજી ખાંડ કાઢે છે. આપણે ભેંસને ખાંડ મૂકી દીધું છે. હવે આના વગર તો કંઈ ભેંસ દૂધ આપવાની નથી. તો હવે આચર સાફ કરી દઈએ અને હવે ચલો દોઈ દઈએ ફટાફટ. તો હવે દૂધ બરણીમાં ભરી દઈએ. ગાય ભેંસો ધોવાઈ ગઈ છે તો હવે આપણે ચા મૂકીએ. ચલો તો ચા મૂકી દીધી સાંજના 6 વાગ્યાની અને દૂધ ગરમ થવા મૂકી દીધું છે. રાજભાઈને સાંજના 6 વાગે સ્વેટર બેટર પહેરાવીને તૈયાર કરી દીધા છે કેમ કે ઠંડી બહુ જ છે. રાજ આમ દેખજે બેટા. રાજ તો રાજભાઈ દૂધ પી રહ્યા છે, જોઈ શકો છો તમે. 6 વાગી ગયા છે. રાજ આમ દેખજે. ઓય હાય. કોના જેવી મૂછ છે ખબર તારે? ગણેશબા જેવી. ગાઈસ તો આપણે આજે ટામેટા અને વટાણાનું શાક કરવાનું છે તો વટાણા છોલી દઈએ અને ટામેટા કાપી દઈએ. ચલો. વટાણા બટેકાનું શાક કોને કોને ભાવે છે તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે આ શાક રેડી થઈ જશે અને આપણે બની દઈએ પરોઠા. તો પરોઠા પણ બની જશે ફટાફટ. તો હવે આજ રસોઈ બની ગઈ છે તો જમવાનું પૂરું. ખાસ રાજ માટે બનાવવા પડ્યા છે, નકર આપણે તો રોટલી જ બનાવવાના હતા. બધું કામ પતી ગયું છે અને આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. આશા કરીએ છીએ કે તમને અમારા ડેલી રૂટિનના વિડીયો તમને ગમતા હશે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગુડ નાઇટ. જય માતાજી, જય ગુગાજી. બાય. તો ગાઈસ અમે છે ને આજે કામ બધું પતી ગયું છે. હવે મગફળી શેકી છે, ખાવી હોય તો આવતા રહો.